નમસ્કાર, જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું જીતુ. તો આજે 18 ડિસેમ્બરના જીકેના કરંટ અફેર્સ ક્વેશ્ચન આન્સર 10 લઈને આવી ગયો છું આપણી સમક્ષ. તો તમને કેવો લાગે અમારો આ પ્રયાસ એ પણ તમે કહેતા રહેજો, અને ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ખાસ કરીને ના ભૂલતા. તો શરૂ કરું છું. કયો દેશ કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપનું 2026માં આયોજન કરવાનું છે? તો ભારત તેનું આયોજન કરવાનો છે. કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપનું આયોજન કરવાનું છે 2026માં ભારત. ત્યારબાદ ટાઈમ મેગેઝિને કયા જૂથને 2025ના પર્સન ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવેલા છે? તો તેનો જવાબ છે એઆઈના શિલ્પકારોને. ત્યારબાદ છત્તીસગઢનું પ્રથમ રામસર સાઇટ કયું છે? તો કોપરા જળાશય. વિશ્વમાં સૌથી વધુ રામસર સાઇટ ક્યાં છે? તો યુકે. 4 પ્રશ્ન અહીંયાથી પૂરા. 2025માં કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા કયા શબ્દને વર્ડ્સ ઓફ ધ યર તરીકે જાહેર કરેલા છે? તો તેનો જવાબ છે પેરાસોશિયલ. ઇન્દિરા ગાંધી પુરસ્કાર એવોર્ડ પ્રથમ કઈ સાલમાં આપવામાં આવ્યો હતો? તો તેનો જવાબ છે 1986. 6 પ્રશ્ન અહીંયાથી પૂરા. શાંતિ સુરક્ષા માટે કોને વર્લ્ડ પીસ એન્ડ સિક્યુરિટી લીડરશિપનો એવોર્ડ આપેલો છે? તો તેનો જવાબ છે શ્રી રવિશંકર. અત્યાર સુધી કુલ કેટલા લોકોને પરમવીર ચક્ર એવોર્ડ આપેલો છે? એટલે તો તેનો જવાબ છે 21 લોકો. તો અત્યાર સુધી કુલ પરમવીર ચક્ર વિજેતા ગણીએ તો 21 લોકો અત્યાર સુધી છે. ત્યારબાદ શિક્ષણ દિવસ ક્યારે આવે છે? તો 11 નવેમ્બર. ડીએનએના સંશોધક કોણ હતા? તો તેનો જવાબ છે જેમ્સ વોટસન. તો આ હતા આજના ક્વેશ્ચન આન્સર 10 જીકે કરંટ અફેર્સ 18 ડિસેમ્બરના. તો મળીશું ફરીથી નેક્સ્ટ ટાઈમ આવતીકાલે. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. અને અમારા પ્રયાસ પણ તમને કેવા લાગે છે એ પણ કહેજો. સતત અમે 13 ડિસેમ્બરથી શરૂ કર્યું છે. જે લોકોએ કદાચ લેટ અમારી ચેનલ જોઈન કરી હોય તો એની અંદર કેટલાક જીકેના 2-3 લેક્ચર છે, બંધારણના પણ દરરોજના લેક્ચર અમે લોકો આપી રહ્યા છે. પ્લસ કે 13 ડિસેમ્બરથી કન્ટિન્યુની જીકે કરંટ અફેર્સની એક સિરીઝ પણ ચાલી છે. જે લોકોએ મોડી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો, અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરે એવી આશા રાખું છું.